L&Tના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ દ્વારા પથ્થરમારો અને આગ લાગવાના ઘટનામાં સુરત પોલીસ દ્વારા ઘટનામાં મોટી કાર્યવાહી કરી હતી. 10 રાઉન્ડ ફાયરિંગ હવામાં 6 હેન્ડ ગ્રેડ 36 ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. સમગ્ર બાબતે ઘટના કાબૂમાં લેવામાં આવી હતી. હજીરા પીઆઈ પરમાર સાથે 3 પોલીસ કર્મીને ઘટનામાં ઈજા થઈ હતી. 40 લોકોની પોલીસે અટકાયત કરી ધરપકડ કરવામાં આવી છે. 4000 ટોળા સામે FRI નોંધવામાં આવી છે. સિનિયર ઓફિસર દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ખોટા મેસેજ ફોરવર્ડ અને વિડીયો વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર પોલીસની ટીમ દ્વારા સતત સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી છે. પોલીસે CCTVના આધારે અન્ય આરોપીઓને પકડવા માટે કામગીરી હાથ ધરી છે. हजीरा में स्थित AMNS कंपनी में 26/2/2026 को जो इंसिडेंट हुआ उसके संदर्भ में सूरत सिटी पुलिस जाहिर जनता अपील करना चाहती है कि किसी भी तरह के अफवाहों में आप ना पड़े. जितने भी हमारे सोशल मीडिया अकाउंट्स जो एक्टिव हो रहे हैं जहां से ये फेक न्यूज़ फैलाई जा रही है उन सभी पर जो हमारी साइबर टीम्स हैं उनकी कड़क नजर है. वो सारे ही सोशल मीडिया अकाउंट्स मॉनिटरिंग हो रही हैं. जितने भी व्हाट्सएप ग्रुप्स हैं उनमें एडमिन्स के भी मॉनिटरिंग की जा रही है कि ये जो भी ये जितने भी ये व्हाट्सएप मैसेजेस हैं जो वायरल हुए हैं वो कहाँ से वायरल हो रहे हैं. और जैसे भी हमें पता चलता है तो इस पर बहुत ही कड़क कार्रवाई सूरत सिटी पुलिस की तरफ से की जाएगी.